નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। તરમણિયા ભાલારા રોડ પેવરવર્ક કર્યા વગર સાઈડમાં માટી પેચિંગ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ। વાહન ચાલકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે સામસામે વાહન આવતા ભારે મુશ્કેલી પડે છે। લખતર તરમણિયા ભાલા રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોય ગામ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી, અનેકવાર મીડિયામાં પણ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી ઘણા વર્ષે સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને આશરે એકાદ વર્ષ પહેલાં રોડનું ખાતમુહૂર્ત કરી રોડ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈના માર્ગદર્શન મુજબ આ કામ ગ્રામ્ય પ્રજાને હેરાન કરવાના ભાગરૂપે ગોકળગાય ગતિથી કરવામાં આવી રહ્યું છે। સાથે હજી રોડ બન્યો નથી અને પેચિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। આથી વજન કર્યા વગર સબ કરાય તેવો ઘાટ સર્જાયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચૂંટણી આવે ત્યારે મત માટે દોડાદોડી કરતા બચ્ચું પગે લાગવા આવે છે। અમારી સરકાર સારી, અમને મત આપજો કહેવા આવતા બચ્ચું બીજી ચૂંટણી સુધી દેખાતા નથી તેમ રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું અને હાલ માટીનું પેચિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસામાં રોડ બન્યા પહેલાં આ માટી કામ કરવામાં આવ્યું છે અને જો રોડ નહીં બને અને જે માટી રોડ ઉપર ફેલાઈ જશે અને તેનાથી હિસાબે કાદવ કીચડ થશે અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું એક તો વર્ષો પછી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, લોકો હજી પણ કંટારાજનક રીતે આ રોડ પ્રસાર કરી રહ્યા છે, તેમ છતાં ગોકળગાય ગતિએ કામ કરવામાં આવે છે, સાઈડમાં પેચી કામ શરૂ કરવામાં આવ્યું છે। આ બધા માટે જવાબદાર કોણ? કોઈ ઉચ્ચ અધિકારી અંગે પગલાં ભરશે ખરા? હા સાહેબ, અમારા ભાલારા તરમણિયાનો રોડ છે ને, આ સરકાર રહીને પહેલાં છે તે પાઘડી પહેરે અને પછી કપડાં પહેરવાનું ચાલુ કરે છે। અને આ રોડનો અમે 7 વર્ષથી મથવી છે, છતાંય પણ હજુ સુધી નિકાલ આવ્યો નથી। પહેલાં હતી માટી નાખી દીધી, હવે કેદી કરશે? તો હવે એ પાણી કેટલું ભરાય સાહેબ? અને એમાં અમારો કોઈ અનુકૂળતા જ નથી કે આવવા જવાનો। ફરક સાઈડમાં વાહન આવે તો અમારે ઊભું રહેવું પડે, કાં તો બસના ઊભું રહેવું પડે। બસવાળા બચારા ડ્રાઈવર કંટાળી ગયા છે કે હવે તમે આનું કંઈક કરો, છતાંય પણ એ કોઈ ધ્યાન દેતા નથી। અને આ સરકારને કાંઈ એવું કાંઈ છે નહીં કે આ રોડ શેક નથી। ત્યારનું અમે લગભગ ઓછામાં ઓછા 7 વર્ષથી મથવી છે સાહેબ। હા, આ ચૂંટણી આવે ત્યારે આ બધા બચ્ચું આવે, બધાય અમને મત દેજો ને અમને મત દેજો ને આ સરકાર સારી ને આમ તેમ કેટલાય આલાબાના બતાવે, ખેડૂતના ખાતામાં આમ કર્યું ને આમ કર્યું ને તેમ કર્યું, પણ એવું કાંઈ નથી। આ જે કરવાનું છે કરો। આમાં કેટલાય તો હેરાન થઈ ગયા। એક બેન દીકરીને લઈને આવતો હતો, વચ્ચે કેવી રીતે મારે એમને લઈને આવવું? ક્યાં જવું? કેવી રીતે? એમના દવાખાને સુરેન્દ્રનગર જવું હતું, વચ્ચે એટલી બધી તકલીફ થઈ ગઈ ના પૂછો વાત। એ ભાલાળાના હતા।